ભીખાપુરા ખાતે 42 ગામોના સંમેલન સાથે ઢોલ હરીફાઈ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી 9 ઓગસ્ટે ભીખાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો। પંથકના 42 ગામોના આદિવાસીઓ વહેલી સવારથી જ પરંપરાગત પહેરવેશ, તીરકામઠા, ઢોલ અને વાંસળીના તાલે નાચતા ગાતા ભીખાપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટ્યા હતા। આ અવસરે ઢોલ હરીફાઈમાં 25 ગ્રુપોએ ભાગ લીધો, જેમાં ખટાસ ગામ પ્રથમ, કંડા ગામ દ્વિતીય અને મુવાડા ગામ તૃતીય સ્થાને રહ્યા। વિજેતા ગ્રુપોને ક્રમે ₹10,000, 7,000 અને 5,000ના ઇનામ અપાયા। તો સમાજના આગેવાનોએ કુરિવાજો દૂર કરવા, લગ્ન પ્રસંગોમાં ડીજે તથા વિદેશી ઠંડા પીણાનો ત્યાગ કરવા અને અનાવશ્યક ખર્ચ ઘટાડવા અપીલ કરી। કાર્યક્રમને અંતે ભીખાપુરા માર્કેટિંગ યાર્ડથી ગ્રામ પંચાયત સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઢોલ વાંસળીના તાલે નાચતા ગાતા જોડાયા। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।
મંત્રી બોલ જિલ્લા સદસ્ય શ્રી તાલુકા સદસ્ય શ્રી તને આપ્યું વડીલો આજરોજ 9મી બહેનો જૂનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ ભૂલકાઓ જે આખા વિશ્વની અંદર ઉજવણી થઈ રહી છે મિત્રોને તો એના ભાગરૂપે આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના કનલવા ખાતે એક આયોજન કરી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જો પૃથ્વી પર વસતા તમામ જીવો અલગ અલગ પ્રકારના જીવો છે એને બચાવવા માટે જો આ પૃથ્વી પર જે જીવોને બચાવવું હોય તો આદિવાસીઓને બચાવવું પડશે. જે યુનોમાં જે ચર્ચા કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો તો જે આદિવાસીની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જો બચાવીશું તો જ આ પૃથ્વી પર જેટલા પણ જીવો છે એને બચાવીશું. એના માટે ઘણા બધા રિસર્ચો કરી આ એક 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જે ઘોષિત કર્યું તેના ભાગરૂપે આજે કનલવાની અંદર 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની કરી રહ્યા છે. કારણ કે હું તો